વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ. ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 ગતિ એમાં હેતુલક્ષી પ્રશ્નો આપણે પાર્ટ 1નો પહેલો વિડીયો બનાવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચાલો આપણે પ્રશ્નો સોલ્વ કરીએ. જોડકા જોડો. નિયમિત વર્તુળમય ગતિ અથવા વર્તુળાકાર ગતિ, તો એમાં અચળ વેગ હોય છે, અચળ ઝડપ હોય છે કે અચળ પ્રવેગ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, નિયમિત વર્તુળમય ગતિ, તો એનો જવાબ આવશે 1B. એમાં શું હોય છે? અચળ ઝડપ હોય છે, કારણ કે ગોળ ગોળ જ્યારે વસ્તુ ફરે છે તો એની દિશા સતત બદલાયા કરે છે, અને જ્યારે દિશા બદલાય છે સતત, તો એમાં શું આવશે? અચળ ઝડપ આવશે. ઓકે, નિયમિત વર્તુળમય કે વર્તુળાકાર ગતિમાં અચળ ઝડપ આવશે. મુક્ત પતન પામતા પથ્થરની ગતિ. ઓકે, ઉપરથી જ્યારે કોઈ પથ્થરને છોડે તો તેની ગતિ કઈ હશે? તો અચળ પ્રવેગની ગતિ હશે. બરાબર છે? તો મુક્ત પતન પામતા પથ્થરની ગતિ, તો એ કઈ આવશે? અચળ પ્રવેગ. તો પહેલાનું બી और બીજાનું સી આવશે. ઓકે, તો મુક્ત પતન પામતા પથ્થરની ગતિ અચળ પ્રવેગી ગતિ છે. ચાલો આગળ. નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી પણ જરૂરી છે? તો કઈ ભૌતિક રાશિમાં દિશા દર્શાવવી જરૂરી છે? ઝડપ? ના, એ તો અદિશ રાશિ છે. પથ લંબાઈ? ના. સ્થળાંતર? હા. આમાં સ્થળાંતરમાં એના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે, કારણ કે આ સદિશ રાશિ છે. અને તાપમાનમાં કોઈ દિશા હોતી નથી, ખાલી મૂલ્ય જ હોય છે. ઓકે, તો સ્થળાંતર આવશે વિદ્યાર્થી મિત્રો, મૂલ્ય અને દિશા બંને. ચાલો આગળ. કોઈ દોડવીર 400 મીટરના પરિઘ પર એક ચક્કર પૂર્ણ કરે છે, એટલે વર્તુળ પથ છે, એક વર્તુળાકાર પથ છે, એને પરિઘની લંબાઈ 400 મીટર છે અને એક ચક્કર પૂર્ણ કરે છે, તો સ્થળાંતર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 0 થશે. કારણ શું? કે એનો ચક્કર ક્યારે પૂરો થશે? સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને એનો એન્ડિંગ પોઈન્ટ બંને એક જ હશે તો એક ચક્કર પૂર્ણ થશે. અને જેનો પ્રારંભિક અને અંતિમ પોઈન્ટ એક જ હોય, બરાબર, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, તો એનું સ્થળાંતર શું થશે? 0 થશે. ઓકે, આગળ. આકૃતિમાં દર્શાવેલ આલેખ કયા પ્રકારની ગતિ દર્શાવે છે? જો વિદ્યાર્થી મિત્રો અંતર સમયનો આલેખ હોય અને એક્સ અક્ષને સમાંતર આ રીતે રેખા બતાવી હોય, તો એ વસ્તુ શું બતાવે છે? એ વસ્તુ એ બતાવે છે કે પદાર્થ શું છે? સ્થિર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા હતા લાસ્ટ વિડીયોમાં આ રહ્યું. જો જ્યારે અંતર સમયનો આલેખ હોય અને એક્સ અક્ષને સમાંતર આ રીતે આલેખ બતાવ્યો હોય, તો એ બતાવે છે કે વસ્તુ કેવી છે? સ્થિર છે. અને આ રીતે જો સુરેખ હોય તો એ બતાવે છે કે વસ્તુ નિયમિત ગતિ કરી રહી છે, અચળ ઝડપે ગતિ કરી રહી છે. અને આ રીતે હોય તો એ વસ્તુ અનિયમિત ગતિ કરી રહી છે. ઓકે, અને આ રીતે હોય તો વસ્તુ પ્રવેગી ગતિ કરી રહી છે. બરાબર છે? તો આ અંતર સમયના આલેખો આ રીતે છે, તો ધ્યાન રાખો અહીંયા આગળ પદાર્થ સ્થિર છે. ઓકે, ચાલો જોઈએ 5મો પ્રશ્ન. આલેખનો જ પ્રશ્ન છે. નીચેનામાંથી કયો આલેખ નિયમિત ઝડપથી ગતિ કરતી વસ્તુ માટેનો અંતરનો આલેખ છે? હમણાં જ જોયું. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી આવશે. કારણ કે નિયમિત ગતિ કરતી વસ્તુનો આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે. બરાબર છે? સુરેખ મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. અને આ શામાં આવશે? અચળ પ્રવેગી આવશે. અને આ શામાં આવશે? વસ્તુ સ્થિર છે એમાં આવશે. ઓકે, અને જો અનિયમિત ગતિ કરતી હોય તો એમાં વસ્તુમાં આ રીતે વાંકો ચૂકો આલેખ આવશે, ચડાવ ઉતારવાળો. ઓકે, ચાલો આગળ જોઈએ બીજા પ્રશ્ન. કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો અંતર સમયનો આલેખ સમય અક્ષને કેવો હોય? સમાંતર રેખા હોય? તો વિદ્યાર્થી મિત્રો જો તમારા મગજમાં આલેખો હોય, અંતર સમયના આલેખો, કે કઈ પરિસ્થિતિમાં અક્ષને સમાંતર આલેખ મળે છે, જો અહીંયા આગળ સિમ્પલ વસ્તુ કે એક્સ અક્ષ, વાય અક્ષ, તો આ સમાંતર આલેખ મળે છે, સમાંતર રેખા એક્સ અક્ષને સમાંતર. કઈ સ્થિતિમાં? જ્યારે વસ્તુ સ્થિર હોય ત્યારે. વસ્તુ ગતિમાં ના હોય ને સ્થિર સ્થિતિમાં હોય ત્યારે એક્સ અક્ષને સમાંતર આલેખ મળે છે. તો મેં આ જવાબ લખેલું છે, વસ્તુ સ્થિર હોય ત્યારે. ઓકે, ચાલો 7મો પ્રશ્ન. કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો કે જેનો ઝડપ સમયનો આલેખ, હવે જો આ અંતર સમયનો આલેખ હતો, હવે અહીંયા આગળ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? ઝડપ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર રેખા હોય, બરાબર, એક્સ અક્ષને સમાંતર રેખા હોય, તો ક્યારે થાય છે? તો એના માટે તમારે શું જોવું પડશે વિદ્યાર્થી મિત્રો? તમારે વેગ સમયના આલેખો જોવા પડશે. ઓકે, જો અહીંયા આગળ
વેગ સમયના આલેખ એક્સ અક્ષ પર આપણે સમય લીધો છે અને વાય અક્ષ પર વેગ લીધો છે, અને આ એક્સ અક્ષને સમાંતર આલેખ દોરેલો છે કઈ પરિસ્થિતિમાં? જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે. નિયમિત ગતિ કરતો હોય ક્યારે? જ્યારે એની સ્પીડ કેવી હોય? અચળ. ઓકે, ને જ્યારે સ્પીડ અચળ હશે તો અહીંયા એક જ મૂલ્ય હશે અને એ લાઈન કેવી મળશે? તમને આડી મળશે, એક્સ અક્ષને સમાંતર. તો વેગ સમયના કિસ્સામાં જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરે છે ત્યારે એક્સ અક્ષને સમાંતર આલેખ મળે છે. તો અહીંયા આગળ મેં પ્રશ્નના જવાબમાં લખ્યું છે, જ્યારે વસ્તુ અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે. ઓકે, નિયમિત ગતિ કોને કહેવાય? જ્યારે વસ્તુ એક ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપતી હોય, એનો મતલબ કે એની ઝડપ કેવી હોય? અચળ હોય, તો એને નિયમિત ગતિ કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રહ્યું. ઓકે, નિયમિત ગતિ માટે આ રીતે આવશે. તમારે કન્ફ્યુઝ ના થતા, વેગ સમયનો આલેખ બીજા છે, અંતર સમયના આલેખ બીજા છે. ઓકે, તો તમે પીડીએફમાં થોડુંક વાંચી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝ ના થતા. ચાલો આગળ જોઈએ. વેગ સમયના આલેખ નીચે ઘેરાયેલ ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે? જો વિદ્યાર્થી મિત્રો તમને બતાવો, આ પહેલાં તો યાદ રાખો કે વેગ સમયના આલેખ છે. ઓકે, અલગ અલગ પરિસ્થિતિમાં નિયમિત ગતિ, અનિયમિત ગતિ, અનિયમિત ગતિમાં નિયમિત પ્રવેગી ગતિ, અનિયમિત પ્રતિપ્રવેગી ગતિ અને અનિયમિત પ્રવેગી ગતિ. આ 4 આલેખ છે અને આમાં આપણે સુરેખ આલેખ લીધો છે. જો અહીંયા આગળ તો આ જે લાઈન છે એના નીચેનો ભાગ શું દર્શાવે છે? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વેગ સમયના આલેખમાં ઘેરાયેલ ભાગ, જે મેં અહીંયા આગળ બતાવ્યો છે આડી લીટીથી, તો એ શું બતાવે છે? વસ્તુ દ્વારા કપાયેલ અંતર બતાવે છે. શું બતાવે છે? વસ્તુ દ્વારા કપાયેલ અંતર બતાવે છે. ઓકે, આ નીચે. અને ઢાળ શું બતાવે છે? વેગ સમયના આલેખનો ઢાળ શું બતાવે છે? એ પ્રવેગ, એનાથી આપણે શોધી શકીએ છીએ. ઓકે, તો એ પ્રવેગ બતાવે છે ઢાળ. ને ઢાળ શું આવશે? બીઈ. ઢાળ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઈબીના છેદમાં એડી. ઈબીના છેદમાં એડી એ તમારો ઢાળ શોધવા માટે પ્રવેગ શોધી શકાય છે ઢાળ પરથી. અને આ નીચેનો એરિયા છે, આ લાઇનના નીચેનો એરિયા, એના પરથી તમે શું શોધી શકો છો? અંતર શોધી શકો છો. એ અંતર બતાવે છે. ઓકે, યાદ રાખજો. અહીંયા આગળ શું કીધું છે? વેગ સમયના આલેખમાં ઘેરાયેલ ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ બતાવે છે? વસ્તુ દ્વારા કપાયેલ અંતર. ઓકે, ચલો. વેગ સમયના આલેખનો ઢાળ શાનું મૂલ્ય આપે છે? હમણાં જ જોયું આપણે. શાનું મૂલ્ય આપે છે? પ્રવેગનું મૂલ્ય આપે છે ને. હમણાં જ આલેખ જોયો કે વેગ સમયનો આલેખ એ ઢાળનું મૂલ્ય શાનું આપે છે? પ્રવેગનું મૂલ્ય આપે છે. ઓકે, આગે અંતર સમયના આલેખનો ઢાળ શાનું મૂલ્ય આપે છે? તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે અંતર સમયનો આલેખ જોઈએ. જો આ રહ્યું હે ને, એક્સ અક્ષ પર સમય લેવાનો, વાય અક્ષ પર અંતર લેવાનું, અને આનો ઢાળ શોધીએ એબીના છેદમાં બીસી. ઓકે, તો એના પરથી આપણે શું શોધી શકીએ છીએ? ઝડપ શોધી શકીએ છીએ. ઓકે, એના નીચે ઘેરાયેલ ભાગ આવતો નથી, એટલું યાદ રાખજો. અંતર સમયમાં આલેખમાં નીચે ઘેરાયેલ ભાગ નથી આવતો, ખાલી એનો ઢાળ આવે છે અને ઢાળ પરથી આપણે ઝડપ શોધી શકીએ છીએ. જ્યારે વેગ સમયના આલેખમાં 2 વસ્તુ આવે છે. એક ઢાળ પણ આવે છે જેનાથી પ્રવેગ શોધી શકીએ છીએ, અને નીચે ઘેરાયેલ ભાગ આવે છે. ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ, એનાથી આપણે અંતર શોધી શકીએ છીએ. ઓકે, 2 વસ્તુ અલગ છે. આપણે અંતર સમયના આલેખમાં શું આવશે? આનાથી આપણે ઝડપ શોધી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ બીજું આગળ. પ્રતિપ્રવેગી ગતિનો ઉદાહરણ આપો. જો ભાઈ, જમીન ઉપરથી ઊભા રહીને હવામાં ઉછાળેલ દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. અહીં દડામાં નીચે ઉપર જતાં વેગમાં ઘટાડો થાય છે. જો કોઈ પ્લેન નીચે ઊભો છે ને હવામાં દડો ફેંકે, તો જેમ જેમ એ હવામાં ઉપર જશે એમ એની સ્પીડમાં ઘટાડો જશે, ઝડપ એની ઘટતી જશે. એટલે એ પ્રતિપ્રવેગી ગતિનું ઉદાહરણ છે. પ્રતિપ્રવેગી ગતિમાં શું થાય છે ભાઈ? વેગમાં એનો ઘટાડો થાય છે. ઓકે, ચાલો જોઈએ 12મો પ્રશ્ન. ગતિમાન વાહનો એ અને બી માટે વેગ વિરુદ્ધ સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તો કયો વાહન પ્રવેગી ગતિ કરે છે અને કયું વાહન પ્રતિપ્રવેગી ગતિ કરે છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ પૂછી શકાય છે, તમને આવડવો જોઈએ. વેગ સમયના આલેખો. જો વેગ સમયના આલેખો, જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય એટલે કે એની ઝડપ અચળ હોય
તો એ એક્સ અક્ષને સમાંતર આલેખ આવશે. અનિયમિત ગતિ કરતો હોય એટલે એની ઝડપ અચળ નથી. હવે ઝડપમાં વધારો ઘટાડો થઈ શકે છે. તો અહીંયા આગળ નિયમિત પ્રવેગી ગતિ એટલે એના વેગમાં સતત વધારો થાય છે અને વેગ અચળ નથી, ઝડપ અચળ નથી, એના વેગમાં વધારો થાય છે. અને કઈ પ્રવેગી ગતિ છે? નિયમિત પ્રવેગી ગતિ. તો આપણે અહીંયાથી ઉદ્ગમ બિંદુથી ઉપરની તરફ સુરેખ રેખા દોરીએ તો એ કઈ છે? નિયમિત પ્રવેગી ગતિ. ઉપરની તરફ ઉદ્ગમ બિંદુથી સુરેખ રેખા. ઓકે, નિયમિત પ્રવેગી ગતિ માટે. પછી આલેખ છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટે. તો ઉપરથી નીચે તરફ, કારણ કે અહીંયા વેગમાં ઘટાડો થાય છે, તો ઉપરથી નીચે તરફ બરાબર નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. ઓકે, અને અનિયમિત પ્રવેગી ગતિ તો ઉપર નીચે આ રીતે મળશે ગ્રાફ. ઓકે, વાંકો ચૂકો, ચડાવ ઉતારવાળો, બરાબર છે. વેગ સમયનો આલેખ અનિયમિત પ્રવેગી ગતિ બતાવે છે. તો અહીંયા આગળ જો બંને ગ્રાફ આપેલા છે. ઉદ્ગમ બિંદુથી ઉપર તરફ એટલે પ્રવેગી ગતિ આવશે અને અહીંયા ઉપરથી નીચે તરફ એટલે શું આવશે? પ્રતિપ્રવેગી ગતિ આવશે. તો આમાંથી ઓપ્શન શોધો કયું સાચું છે. વાહન એ પ્રતિપ્રવેગી ગતિ, વાહન બી પ્રવેગી ગતિ. તો વાહન એ તો કયું છે? આપણું પ્રવેગી ગતિ છે અને વાહન બી શું આવશે? પ્રતિપ્રવેગી ગતિ. તો કયો ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો? બી ઓપ્શન સાચો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અમારા વિડીયોઝને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે બીજા આવા વિડીયો સાથે મળીએ, બીજા પ્રશ્નો સાથે. ઓકે, ચાલો.